સુરેન્દ્રનગરની મુખ્ય પાણીની ટાંકીનો મુખ્ય વાલ્વ તૂટ્યો। સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। પીવાના પાણીનો વેડફાટ થતાં સુરેન્દ્રનગર શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો। હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। પાણીની ટાંકી નજીક આવેલ દુકાનો અને કારખાનામાં પાણી ભરાઈ ગયા છે। એક તરફ સુરેન્દ્રનગરમાં 3 દિવસે પાણી મળે છે તો બીજી તરફ પાણી વેડફાઈ રહ્યું છે। હું કમલેશ કોટેચા સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા 3 દિવસે પૂરતું પાણી આપવામાં આવતું નથી। જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની જે આ પાણીની ટાંકી છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં આવેલી છે, ત્યાં અવારનવાર પાણીનું લીકેજ થાય છે। આ જે વાલ લીકેજ થયો એના કારણે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને લોકોની દુકાનમાં પાણી ગળી ગયા છે, કેસીઆઈ કારખાનામાં પાણી ગળી ગયા છે। આ પ્રકારની અનેક વખત સુરેન્દ્રનગર નગરપાલિકાની નિંબર નિષ્ક્રિયતા નજરમાં આવે છે। સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને આ બાબતની અનેક વખત રજૂઆત કરવા છતાં તે લોકો કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી। તેઓને તો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી આર્થિક ઉપાર્જન કરવા સિવાયનું લોકો ઉપયોગી કામમાં કોઈ રસ નથી। આજે જે પાણી લીકેજ થયું તો કેવી હાલાકી પડી? સુરેન્દ્રનગરની આ પાણીની ટાંકી પાસેનું પાણીનું લીકેજ થયું એના કારણે લોકોને પારાવાર સમસ્યા ઊભી થઈ છે। અહીંની આજુબાજુના દુકાનોમાં પાણી ગળી ગયા છે। એક સાઈડનું કેસીઆઈ કારખાનું છે એના ફળિયામાં પાણી ગળી ગયા છે। આ બાબત નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી, આ બાબતની સમસ્યા અનેક વખત થાય છે, આમ છતાં નગરપાલિકા આ બાબતની કોઈ પણ જાતની નક્કર